ગુણાતીતાનંદ સ્વામીની વાત. પ્રકરણ 1ની વાત 3. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું છે, એ યુદ્ધે કરીને તો હું જીતાઉં એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, અને મનમાં મારું ચિંતવન કરવું, અને નેત્રમાં પણ મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી. એટલે આપણે જીવવું છે સૈનિકના દાથી. લડવા નીકળે ને પછી હંતાતા ફરી ના ચાલે. સ્વામી કહેતા કમ્બોટ મેં કશું દવા પડે એ બધું તમે શું આવી જાઓ કે પણ તમારા પડે હો. સ્વામી શબ્દ વાપરતા કમ્બોટ મેં બટ તમારા પડે. આપણે બળે જીવા ક્યાં તમારા પડે હો. આપણે એમના બળે એમની સામે યુદ્ધ આપણે જીતવું છે. સ્વામીના બળે ને સ્વામીની સામે લડવાનું નહીં. સામે બીજામાં લડીને કામે શું છે? યુદ્ધ જ જોઈએ ને. સામે ભગવાનના બળે ભગવાનની સામે યુદ્ધ લડવું છે ને જીતવું. આપણે ભગવાન તો હારવા જ આવ્યા ધરતી પર. એ હારીને જીત મેળવે છે. એ બધા હારતા જ નહીં. એ આપણી આગળ દાસ થઈ જાય એટલે જીતી ગયા.